તો સ્કાયમેટ તરફથી ચોમાસું આ વર્ષે કેવું રહેશે, ખાસ કરીને ગુજરાતમાં શું અસર રહેશે તેને લઈને અનુમાન કરવામાં આવ્યું છે। તો સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ કે તેના તરફથી જે અનુમાન લગાવવામાં આવ્યા છે તેમાં કયા મહત્વના મુદ્દાઓ છે, ત્યારબાદ કયા બેઝિસ ઉપર અનુમાન છે, કયા મહિનામાં કેવો વરસાદ રહેશે તેની પણ વાત કરીશું। તો ચોમાસાને લઈને સ્કાયમેટનું અનુમાન છે કે ચોમાસું થોડું નબળું રહી શકે છે, આ અંદાજો લગાવવામાં આવ્યો છે। દેશમાં સામાન્યનો 94% વરસાદ સંભવ છે, 5% વધઘટની શક્યતા છે। સામાન્ય એટલે 100% વરસાદ, તેનાથી અત્યારના જે પેરામીટર છે તે પ્રમાણે 94% જોવા મળી રહ્યો છે અને આમાં પણ 5% ઉપર નીચે થઈ શકે છે। દેશમાં 6% ઓછો વરસાદ થવાની સંભાવના હાલમાં સ્કાયમેટ તરફથી અનુમાનમાં જણાવવામાં આવી છે। જૂનમાં સારો વરસાદ થશે, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વરસાદ થોડો ઘટી જશે, ગુજરાતમાં જૂન સિવાયના મહિનામાં વધી શકે છે મુશ્કેલી, તેવું પણ અનુમાન તેઓ તરફથી લગાવવામાં આવ્યું છે। અને અલ્નીનો ચોમાસાને નબળું પાડશે, આઈઓડી મદદરૂપ બનશે તેવું મુખ્ય અવલોકન જે છે તે કરવામાં આવ્યું છે। તો ચોમાસામાં કેટલો વરસાદ સંભવ છે હવે તેની પણ વાત કરી લે। તો સામાન્ય વરસાદ કેટલો થતો હોય છે દેશભરમાં, તો 868.6 mm જે છે તે વરસાદ થતો હોય છે। તેવું માનવામાં આવે છે કે આ 868.6 mm વરસાદ થઈ જાય એટલે માની લેવાનું કે સામાન્ય વરસાદ થયો છે। પરંતુ આ વખતે અનુમાનિત જે વરસાદ છે તે 817 mm બતાવવામાં આવી રહ્યો છે કે ભાઈ આ વખતે જે વરસાદ છે તે 868.6 mm થી થોડો ઓછો થશે, જે રીતે આપણે પહેલા વાત કરી। એના કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે સામાન્યની તુલનામાં 94% વરસાદ જોવા મળી શકે છે। હવે આવું કેમ આ નિર્ણય કઈ રીતે થયો કે ભાઈ આટલો ઓછો વરસાદ થશે કે વધારે વરસાદ થશે? તો એના પેરામીટર્સ અલગ અલગ છે જે સ્કાયમેટ ખુદ ધરાવે છે પોતાના સિગ્નલ્સથી ને એના પ્રમાણે। તો એઓના અનુમાન પ્રમાણે જૂનથી સપ્ટેમ્બર 2026 એટલે કે ચોમાસાની જો પરિસ્થિતિનું અવલોકન કરીએ, તેમનું જે અનુમાન લગાવવામાં આવે તો સામાન્ય વરસાદની તેમના પ્રમાણેની શક્યતા છે 20%। 20% છે કે સામાન્ય વરસાદ થઈ શકે છે, સામાન્યથી વધુ થઈ શકે છે તેની શક્યતા 10% છે, દુષ્કાળ પડી શકે છે તેની શક્યતા 30% છે અને સામાન્યથી ઓછો વરસાદ રહી શકે છે તેની શક્યતા 40% છે। જેના કારણે એવું કહેવામાં આવ્યું, જે સૌથી વધારે શક્યતા કોની છે તો સામાન્યથી ઓછો રહી શકે એટલે કે 40% સાથે સામાન્યથી ઓછો રહી શકે તેવી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જેના કારણે અનુમાન જે લગાવવામાં આવ્યું છે સ્કાયમેટ તરફથી તે પ્રમાણે એવું છે કે આ વખતે દેશમાં સામાન્યથી ઓછો વરસાદ રહેશે। પરંતુ સામાન્યથી ઓછો વરસાદ રહેશે તો ભાઈ ક્યારે કયો મહિનો કેવો રહેશે એ પણ જાણવું જરૂરી છે। તો જે ઓરેન્જ કલરની લાઈન જોઈ રહ્યા છો, કેસરી છે, એ પૂર્વાનુમાન છે અને જે સામાન્ય વરસાદ રહેતો હોય છે તેની કાળા રંગની આપ જોઈ રહ્યા છો લાઈન જોવા મળશે। તો જૂન મહિનામાં જો વાત કરીએ તો જૂન મહિનો એક એવો મહિનો છે કે જેનું અનુમાન અત્યાર પ્રમાણે સામાન્યથી વધુ વરસાદનું જોવા મળી રહ્યું છે। સામાન્ય રીતે જૂનમાં 165.3 mm થતો હોય છે, પરંતુ સ્કાયમેટનું અનુમાન છે જે તેમના પેરામીટર છે તે પ્રમાણે 167 mm વરસાદ થશે ભાઈ। પરંતુ જુલાઈથી આપ જુઓ તો ડાઉનગ્રેડ શરૂ થાય છે, જુલાઈમાં 280.5 mm વરસાદ થતો હોય છે, તેના બદલે અહીંયા અનુમાન છે કે 14 થી 15 mm ઓછો વરસાદ એટલે કે 266.5 mm થશે। ઓગસ્ટની અંદર 254.9 mm વરસાદ થતો હોય છે, જેમાં પણ અનુમાન છે કે આ વખતે તેમાં 20 mm ઓછો જોવા મળી શકે છે, 234.5 mm અહીંયા જોવા મળી શકે છે। અને છેલ્લો મહિનો એટલે કે આપણો સપ્ટેમ્બર મહિનો ચોમાસાનો, કે જેમાં અનુમાન છે કે 149.4 mm વરસાદ થશે। સામાન્ય રીતે કેટલો થતો હોય છે તો એ થતો હોય છે 167.9 mm। તો આ જે મુખ્ય કારણો અને જે અવલોકનો છે તેના પરથી આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે અથવા તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હવે આપ જુઓ તો જૂન મહિનો કે જેની આપણે વાત કરી, તો જૂન મહિનામાં જે પેરામીટર્સ હતા તેમાંથી 10% એવું માનવું છે કે સામાન્યથી વધુ વરસાદ થશે, જ્યારે 20% એવું માનવું છે કે સામાન્યથી ઓછો વરસાદ થશે। અહીંયા આગળ જે મેજોરિટી છે એ સામાન્ય વરસાદ પાસે છે, જે પેરામીટર્સ છે તે પ્રમાણે 70% જેટલી, એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે સામાન્યથી વધુ વરસાદ 101% જૂનમાં થઈ શકે છે। જુલાઈમાં શું છે તો જુલાઈમાં સામાન્યથી ઓછો વરસાદ થશે તેની જે શક્યતા છે તે પણ 40% છે, સામાન્ય થશે તેની પણ શક્યતા 40% છે અને સામાન્યથી વધુ થશે તેની શક્યતા 20% છે। પરંતુ જે પેરામીટર્સ છે જે રીતે આપણે વાત કરી તે પ્રમાણે 95% વરસાદ જુલાઈની અંદર જોવા મળી શકે છે, જેના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે। હવે અહીંયા આગળ ઓગસ્ટ મહિનો કે જ્યાં આગળ સારા વરસાદની રાહ જોતા હોય છે ખેડૂતો, ત્યાં આગળ સામાન્યના 92% વરસાદ થશે તેવું અનુમાન છે। તેનું કારણ છે કારણ કે 20% જ એ પરસેપ્શન પ્રમાણે આવી રહ્યું છે કે સામાન્યથી વધુ વરસાદ થશે અથવા સામાન્ય રહેશે, તેને પણ 20% છે, પરંતુ 60% જે છે મોટા ભાગનો વિસ્તાર જે છે તે તેવું અનુમાન પ્રમાણે જોવા મળી રહ્યું છે પેરામીટર્સ પ્રમાણે, જે 60% છે કે સામાન્યથી ઓછો વરસાદ ઓગસ્ટમાં થશે। અને એ જ પરિસ્થિતિ સપ્ટેમ્બરમાં પણ જોવા મળી રહી છે કે જ્યાં આગળ સપ્ટેમ્બરમાં સામાન્યના 89% એટલે 100%થી 11% જેટલો ઓછો વરસાદ જોવા મળશે, જેનું કારણ પણ આપ જુઓ કે સામાન્યથી વધુમાં 10%, સામાન્યમાં 20% જેટલું અનુમાન લગાવવામાં આવી રહ્યું, જ્યારે 70થી વધુ જે ટકા છે તે સામાન્યથી ઓછો વરસાદ થશે તે પ્રમાણેના પરિબળો પર અસર કરતું જોવા મળી રહ્યું છે। હવે અહીંયા આગળ આપ ભારતનો નકશો થોડું ઝૂમ ઇન કરીને પણ આપણે જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે કે ભારતનો જે નકશો જોઈ રહ્યા છો કે જેમાં અનુમાન પ્રમાણે લગાવવામાં આવી રહ્યું છે કે સામાન્યથી ઓછો વરસાદ થશે। તેની સાથે સાથે એ સ્કાયમેટ તરફથી સ્પષ્ટ પણ કરવામાં આવ્યું છે કે ઉત્તર ગુજરાત
ગુજરાતનો થોડો ઘણો વિસ્તાર, થોડો સૌરાષ્ટ્રનો વિસ્તાર અને કચ્છનો વિસ્તાર કે જ્યાં આગળ તેઓના સિગ્નલ પુઅર છે, એટલે કે ત્યાંનું થોડું કેપ્ચર કરવું અસમંજસવાળી પરિસ્થિતિ છે. હવે જૂનથી સપ્ટેમ્બર જેમાં 6%થી ઓછો વરસાદનું અનુમાન છે. પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે. ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદની સંભાવના છે. દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. આખા ચોમાસાની વાત કરી. મહિના પ્રમાણે જોઈએ તો જૂનમાં શું છે, તો જૂનમાં આપ જોશો તો અહીંયા ખ્યાલ આવશે કે જે ગુજરાતનો જેટલો વિસ્તાર છે, જેમાં દક્ષિણ ગુજરાતનો થોડો છે, સૌરાષ્ટ્રનો છે, મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે, ત્યાં આગળ ગંગા જે સારા વરસાદના પ્રમાણ જે છે તે જોવા મળી રહ્યું છે. જે મેઇન હાઇલાઇટ પોઈન્ટ છે તેની પણ વાત કરી લઈએ તો ગંગાના મેદાની વિસ્તાર અને પશ્ચિમી ઘાટમાં સામાન્યથી વધુ વરસાદ, પૂર્વોત્તરમાં સામાન્ય વરસાદ, પૂર્વ અને મધ્ય ભાગમાં સામાન્યથી ઓછો વરસાદ રહેશે તેવું જૂન મહિનામાં માનવું છે. હવે ત્યારબાદનો આપ નકશો જોશો જુલાઈનો, તો હવે અહીંયા આગળ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે આ જે રંગ છે લીલો તેથી જતો રહ્યો છે. હવે તમને જોવા મળશે કે સામાન્યથી ઓછો વરસાદ, પૂર્વ ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ થશે, ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થશે. આંતરિક પ્રાય દ્વીપ ક્ષેત્રોમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. સમગ્ર ભારતમાં ઓગસ્ટની વાત કરીએ તો ઓગસ્ટમાં પણ તેવી જ પરિસ્થિતિ અહીંયા નકશામાં જોવા મળશે કે જ્યાં આગળ લીલો રંગ ગાયબ છે, એટલે કે સામાન્યથી ઓછો વરસાદ છે. પરંતુ સમગ્ર દેશમાં પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં સામાન્યથી વધુ વરસાદ રહેશે. ઉત્તર, પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ રહેશે. બિહાર, છત્તીસગઢ અને ઓડિશામાં સામાન્ય વરસાદ રહેશે. આ જે લીલો રંગ છે તે મોટાભાગના આ તરફના વિસ્તારો છે ત્યાં જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બરમાં પણ ગુજરાતની અંદર સામાન્યથી ઓછો વરસાદ રહેશે. પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં સામાન્ય વરસાદ, તમિલનાડુ, કેરળમાં સામાન્ય વરસાદ, ભારતના અન્ય ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ જોવા સપ્ટેમ્બરમાં પણ મળી રહ્યો છે. હવે આવું કેમ થઈ રહ્યું છે તેનું એક મોટું પરિબળ જે માનવામાં આવે છે, જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, તે છે અલ નીનોની અસર. જે આપ થાંભલા જોઈ રહ્યા છો, જેમાં લાલ રંગના થાંભલા છે એ અલ નીનો છે. જ્યાં આગળ આપ ગ્રે રંગનો થાંભલો જોશો તે તટસ્થ છે અને જ્યાં આગળ વાદળી રંગના થાંભલા જોશો તે છે તમારો લા નીનોની અસર. હવે આ જે છે તેને એન્સો ફોરકાસ્ટ કહેવામાં આવે છે, ENSO ફોરકાસ્ટ. હવે અહીંયા આગળ આપ ધ્યાનથી જોશો તો આપને ખ્યાલ આવશે કે અત્યારના એપ્રિલ, મે, જૂન જે AMJ લખેલું છે ત્યાં આગળ તટસ્થ એટલે કે ગ્રે લાઇન જે છે તે વધારે ઉપર જોવા મળી રહી છે. આ જે રંગની આપ જોઈ રહ્યા છો ગ્રે કલરની AMJ એટલે કે એપ્રિલ, એપ્રિલ, મે અને જૂન જે અત્યારના જોશો તો આપને ખ્યાલ આવશે કે જ્યાં આગળ જોવા મળી રહ્યું છે તટસ્થ. પરંતુ ત્યારબાદ મે, જૂન, જુલાઈ, જેવો મે, જૂન, જુલાઈ આવે છે અલ નીનોની અસર એટલે કે જે લાલ રંગ છે તેના થાંભલા વધુ જોવા મળશે અને તે છેક સુધી જોવા મળે છે. મે, જૂન, જુલાઈ, ત્યારબાદ જૂન, જુલાઈ, ઓગસ્ટ, પછી તમે જોશો તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી. એમ કે તમામ આખા વર્ષમાં આપ જોશો તો લાલ રંગના જે થાંભલા છે તે ઉપર જોવા મળી રહ્યા છે. જે મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે અલ નીનોનું જે પૂર્વાનુમાન થયું છે તે પ્રમાણે જે તટસ્થ થાંભલા છે તે જતા રહ્યા છે. લા નીનોના ખૂબ જ નાના થાંભલા જે છે તે જોવા મળી રહ્યા છે. એટલે સામાન્ય કરતાં ઓછું વરસાદનું જે અનુમાન કરવામાં આવ્યું છે. સ્કાયમેટના જે મુખ્ય મુદ્દાઓ છે, જે અનુમાન છે તે પ્રમાણે આ વખતે ભારતમાં ખાસ કરીને ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે તેવું અનુમાન અત્યારનું આ જણાવવામાં આવ્યું છે.